માયિક ઇન્દ્રિયો અંતઃકરણ વડે એવા અલૌકિક સુખના ભોગતા બનતું નથી. માટે આજે આ સિંગાપુરની ધરતી ઉપર અતિ કરુણા કરી ને એક જ હેતુ છે, બીજો કોઈ જેમનો હેતુ નથી. સ્વામીજી અહીંયા કોઈ ફંડફાળો કરવા માટે પધાર્યા નથી. આ તો ઘણા વર્ષોથી આ તમારા જેવા બધા પ્રેમી હરિભક્તોની ઘણી માંગણી હતી, ઘણો મનોરથ હતો કે સ્વામીજી અહીંયા પધારે, અમને બધાને દર્શનનો લાભ મળે અને સાથે સાથે બીજા પણ એવા જે જીવો હોય એને પણ આવા સત્પુરુષના દર્શન થાય અને એનું પણ એ જીવનું પણ રૂડું થાય. કારણ કે આવા સંતો મહારાજ કે આવા જે ભગવાનને અખંડ ધારીને જે વિચરણ કરતા હોય તો એ સ્વરૂપાનંદ સ્વામી ભગવાનની મૂર્તિને અખંડ ધારતા. એકવાર મહારાજે મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી આ ત્રણેય સંતોને પૂછ્યું કે અમે તમને ક્રિયા કરવાનું કહીએ તો તમે કેમ કરો? ત્યારે પ્રથમ આનંદાનંદ સ્વામી, એ પણ બહુ મહાન સદગુરુ મોટા સંત હતા,